તો તમે જોશો અહીંયા એસબીઆઈ ક્લર્કની અંદર આજનું નોટિફિકેશન છે. તો સૌથી પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2025-26 ની ભરતી બહાર પડી ગઈ છે. જો કે એસબીઆઈ ની ભરતી આ વર્ષે જાન્યુઆરીમાં પણ પડી હતી. 14,000 થી વધારે વેકેન્સી આવી હતી, તમને ખ્યાલ હશે. આ એસબીઆઈ ક્લર્કની બીજી વેકેન્સી છે આ જ વર્ષની, જેમાં 5,000 થી વધારે ભરતીઓ છે, 5100 થી વધારે ભરતીઓ છે. એટલે આ વર્ષ તો ભરતીનું વર્ષ કહી શકાય. જે વિદ્યાર્થી બેંકની તૈયારી કરે છે અને જેને બેંકની તૈયારી સ્ટાર્ટ કરવી છે, બેંકિંગમાં પોતાનું કરિયર બનાવવું છે, એ વિદ્યાર્થીઓ લાગી જાઓ. આ વર્ષ તમારા માટે એક સરકારી નોકરી અપાવનારું વર્ષ સાબિત થશે. જો આજથી તમે શરૂઆત કરો છો તો 5 થી 6 મહિનામાં બહુ સારી રીતે એક્ઝામ ક્લિયર કરી શકશો. કારણ કે અત્યારે જ આઈબીપીએસ ની પણ વેકેન્સી બહાર પડી છે, 10,000 થી વધારે છે. ગુજરાતમાં 750 થી વધારે છે. એવી રીતે વાત કરી એસબીઆઈ ની તો 5200 થી વધારે વેકેન્સી છે અને ગુજરાતમાં 220 થી વધારે વેકેન્સીઓ છે. સાથે સાથે આના પછી વેકેન્સીઓ આવી રહી છે આરઆરબી એટલે કે ગ્રામીણ બેંકની પણ વેકેન્સી આવી રહી છે. તો આ વર્ષ બેટા 5 થી 6 મહિનાની અંદર એક સરકારી નોકરી અપાવનારું વર્ષ છે. તો લાગી જવું જોઈએ આની અંદર તૈયારીમાં. બહુ સારી, બધાની તૈયારી પણ કોમન છે.